હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો એક મહત્વનો ટોપિક જેનું નામ છે માહિતી અધિકાર અધિનિયમ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, જેને આપણે આરટીઆઈ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. સૌપ્રથમ જોઈએ તો માહિતી અધિકાર અધિનિયમ 2005, જેનું પૂરું નામ થાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005. આ કાયદો સૌપ્રથમ ભારતના સંસદમાંથી ક્યારે પસાર કરવામાં આવ્યો તો જોઈએ કે ભારતના સંસદમાંથી આરટીઆઈ એક્ટ 15 જૂન 2005 ના રોજ પસાર કરવામાં આવ્યો, જેનો અમલ ભારતમાં 12 ઓક્ટોબર 2005 થી સમગ્ર ભારતમાં થયો. પરંતુ કયા રાજ્ય સિવાય તો કે જમ્મુ અને કાશ્મીર રાજ્યને અપવાદ કરતા દરેક રાજ્યમાં થયું. એનું મુખ્ય કારણ એ હતું કે જે તે સમયે 2005 માં જમ્મુ કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો અનુચ્છેદ 370 અન્વયે હતો, જે 1 ઓક્ટોબર 2019 થી દૂર થયો. ત્યારથી સંસદમાં કાયદો પસાર કરી અને આરટીઆઈ એક્ટ જમ્મુ કાશ્મીર રાજ્યમાં પણ અમલી બન્યો. આરટીઆઈ એક્ટ 2005 ના ઘડવા પાછળ માસ્ટર માઇન્ડ તરીકે કોઈ વ્યક્તિએ કામ કર્યું હોય તો તે કોણ હતા તો કે અરુણા રોય. આ ખાસ યાદ રાખજો, 2005 આરટીઆઈ ના માસ્ટર માઇન્ડ તરીકે અરુણા રોયને ઓળખવામાં આવે છે. આરટીઆઈ એ પૂર્વ માહિતી સ્વતંત્રતા અધિનિયમ 2012 ની જગ્યાએ ઘડવામાં આવ્યું. એટલે કે 2005 આરટીઆઈ એક્ટ હતો, એની પહેલા કયો કાયદો અમલમાં હતો તો કે પૂર્વ માહિતી સ્વતંત્રતા અધિનિયમ 2002, એટલે કે જેની રચના 2002 માં થઈ હતી. એ કાયદો નાબૂદ કરી એની જગ્યાએ કયો કાયદો તો કે આરટીઆઈ એક્ટ 2005 અમલમાં આવ્યો. આરટીઆઈ નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નાગરિકોને જાહેર અધિકારીઓ દ્વારા રાખવામાં આવેલ માહિતીને મુક્તપણે એક્સેસ કરવાનો છે. એટલે કે કોઈ પણ જાહેર અધિકારી એટલે કે કોઈ પણ પબ્લિક સર્વન્ટ હોય કે જે ગવર્નમેન્ટ અધિકારી હોય, એની પાસેની કોઈ પણ માહિતી હોય જે જાહેર જનતાને આપી શકાય, તે માહિતીને દરેક નાગરિક સરળતાથી મેળવી શકે, તે આરટીઆઈ નો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કાયદો કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક સંસ્થાઓ સહિત ભારતના તમામ સ્તરો પર લાગુ પડે છે. એટલે કે આ કાયદો ક્યાં ક્યાં લાગુ પડે તો કે કેન્દ્ર સરકારની, રાજ્ય સરકાર તથા સ્થાનિક સંસ્થાઓ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની 3 સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સૌથી નિમ્ન સ્તરની ગ્રામ પંચાયત સહિત સરકારના દરેક સ્તરો ઉપર આરટીઆઈ એક્ટ લાગુ પડે છે. આરટીઆઈ અરજી કરવી હોય તો કેન્દ્ર અથવા રાજ્ય જાહેર માહિતી અધિકારીને સંબોધીને કરવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે કોઈ પણ જાહેર અધિકારી પાસેથી આરટીઆઈ ની માંગણી કરીએ ત્યારે કોને સંબોધીને અરજી લખવાની હોય તો કે કેન્દ્રમાં કરતા હોય તો કેન્દ્ર માહિતી અધિકારી અથવા તો રાજ્યમાં કરતા હોય તો કે રાજ્ય જાહેર માહિતી અધિકારીને સંબોધીને કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, સ્વીડન એ દુનિયાનો સૌપ્રથમ દેશ હતો જેણે ઈસવીસન 1766 માં સ્વીડનના પોતાના નાગરિકોને આરટીઆઈ કાયદો આપ્યો હતો. એટલા માટે આપણે એવું કેવું હોય તો કહી શકાય કે વિશ્વમાં સૌપ્રથમ આરટીઆઈ એક્ટ ઘડ્યો હોય તો કયા દેશે તો કે સ્વીડને, અને કઈ સાલમાં તો કે ઈસવીસન 1766 માં ઘડ્યો હતો. આરટીઆઈ ના મૂળ ઇંગ્લેન્ડના મેગ્ના કાર્ટામાં જોવા મળે છે. મેગ્ના કાર્ટા એટલે શું તો કે ઇંગ્લેન્ડનું એક બંધારણ છે, તેનું નામ કયા નામે ઓળખવામાં આવે તો કે મેગ્ના કાર્ટા. એટલે કે ભારતના અંદર જે આરટીઆઈ એક્ટ નો અમલવારી થઈ અથવા તો જે લાગુ પડ્યો એના મૂળ ક્યાં જોવા મળે તો કે ઇંગ્લેન્ડના મેગ્ના કાર્ટા જે છે એની અંદર જોવા મળે છે. ભારતીય બંધારણનો અનુચ્છેદ 19 આરટીઆઈ એક્ટ ને સ્પર્શે છે. એટલે કે ભારતીય બંધારણનો અનુચ્છેદ 19 છે એ કોને મળતો, કેને ઉદ્દેશીને અથવા તો આરટીઆઈ ના મૂળ છે એ કેની અંદર થોડા ઘણા અંશે જોવા મળે તો કે અનુચ્છેદ 19 છે તેની અંદર જોવા મળે. શ્રી અટલ બિહારી વાજપેયી ના સમયમાં વર્ષ 2002 માં ભારતમાં એનડીએ સરકાર દ્વારા ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ થી આરટીઆઈ ઘડવા માટેના પ્રયત્નો શરૂ થયા હતા. ભારતમાં આરટીઆઈ ની સૌપ્રથમ લડત મજૂર કિસાન શક્તિ સંગઠન દ્વારા રાજસ્થાનના દેનડુંગરી ગામથી વર્ષ 1987 થી થઈ હતી. એટલે કે સૌપ્રથમ ભારતમાં આરટીઆઈ એક્ટ ઘડવો જોઈએ એના માટેના સંગઠનો હતો, તેના માટેની લડત ક્યારે થઈ હતી તો કે વર્ષ 1987 માં રાજસ્થાન રાજ્યના મજૂર કિસાન શક્તિ સંગઠન દ્વારા થઈ હતી. ભારતમાં આરટીઆઈ નો અમલ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું તો કે તમિલનાડુ, ત્યારબાદ બીજું રાજ્ય ગોવા અને ત્રીજું રાજ્ય કયું હતું તો કે રાજસ્થાન રાજ્ય હતું. ભારતના સૌપ્રથમ આરટીઆઈ ની કરનાર હોય તો એ વ્યક્તિનું નામ શું હતું તો કે મહારાષ્ટ્રના પુણેમાં રજા બર્નીનીએ સૌપ્રથમ ભારતની અંદર આરટીઆઈ કરી હતી. ગુજરાત રાજ્ય માહિતી પંચનું વડું મથક ક્યાં આવ્યું તો કે ગાંધીનગર, જે આપણું ગુજરાત રાજ્યનું પાટનગર છે ત્યાં આવેલું છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણ હતા તો કે ડોક્ટર પી.કે. દાસ, અને ભારતના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા તો કે વજાહત હબીબુલ્લાહ હતા. થેન્ક યુ.